જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે. આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. વિડીયોમાં બન્યા રહીજો. તો વાગી ગયા છે 9:30 અને અહીંયા જોતા જશો સાળંગપુર વાળા હનુમાનજી મહારાજ. ત્યારબાદ ઠાકોરજી છે, દશામાં છે, શ્રીનાથજી ભગવાન છે, અહીંયા હનુમાનજી મહારાજ છે, અહીંયા ઉપર આપણા બુદ્ધ ભવાનીમાં છે, જોતા જશો. અને અહીંયા આપણા હનુમાન ચાલીસા છે, અહીંયા પણ આપણા બુદ્ધ ભવાનીમાં છે, બાજુમાં પણ ચામુંડમાં બેઠા છે. અને અહીંયા આપણા કુળદેવી છે, જોતા જશો. ચામુંડમાં છે, બુદ્ધ ભવાનીમાં છે, લક્ષ્મીજી છે, ગણપતિ બાપા છે, હરેક ભગવાન છે, તમે જોતા જશો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો થઈ ગયો તમારે? હા, થેપલા ખાઈ લીધા. ગુરુવાર હતો ને કાલનો એટલે. ઓકે. તો બીજું ન ખાધું તમે? થેપલા ને ચા ને એવું ખાઈ લીધું. ઓકે. બીજું નહોતું ખાવું. શરદી થઈ ગયું, માથું ને એવું બધું. ઓકે. તો ભાઈ કાલે કેવું થયું કે ભાઈ ઝિમ્બાબ્વે અને ઇન્ડિયાનો મેચ હતો. તો શ્રેયસ અય્યરે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી. તો ઓમ જોઈને તો સારું કામ કર્યું, આમ જોઈને તો કે ખરાબ કામ. અને વાત કરીને તો કે ભાઈ 2 સિરીઝમાંથી ત્રીજી સિરીઝ આપણે 2 ઇનિંગ રહીમાં આપણે એક સિરીઝ હતું આઇલેન્ડ સામે ને એક સિરીઝ હતી ઇંગ્લેન્ડ સામે. તો ઇંગ્લેન્ડની સામે આપણે 20 તો હારી ગયા અને વન ડે સિરીઝે હારી ગયા એટલે આઇલેન્ડમાં હારી ગયા. રહી વાત તો કે ઝિમ્બાબ્વે સામે કેવું થયું કે થોડી ફિલ્ડિંગ મજબૂત હતી એટલે હું હતું સારું. અને ભાઈ બોલિંગ લાઈન એ સારી હતી, બેટિંગ લાઈન. તો તમે જોતા હશો આજે પણ નથી સૂર્યનારાયણ પ્રકાશ. તો તમને આજનું હવામાન બતાડું કેવું છે અને કેવું નથી. જોઈ લ્યો છે, મેં તમને કીધું હતું ને બતાડી દઉં તમને. આકાશ જોઈ લ્યો. અત્યારે તો શું છે કે વરસાદ નથી અને સામેનો વ્યૂ જોઈ લ્યો, ખતરનાક છે, ખતરનાક. અને રહી વાત આપણા તુલસીની તો કે તમે જોતા જ હશો. તો આજે શું બનાવવાના રસોઈ? આ તો ભીંડાનું શાક ને રોટલી ને એવું. ઓકે. અને બપોરનો? બપોરે ભીંડાનું શાક ને રોટલી, સાંજે તુવેરદાળની ખીચડી, ભાખરી, સેવ ટમેટાનું શાક. એ સાંજે. અત્યારે તો શાક રોટલી જ બનાવીશ. ભીંડાનું શાક ને રોટલી ખાલી. ઓકે. વાત રહી બીજી કે ભાઈ કાલ રાતનો વરસાદ ચાલુ હતો તો ભાઈ સવારે સવાર થઈ ગયો અને લગભગ રાતના તો શું છે કે વાવાઝોડા જેવું થઈ ગયું. એટલું આવ્યું ને આમ હોય અમારા તુલસી હોય ને એ હથોડા વડા પડી ગયા, એટલું પવન ફૂંકાણ. અને વરસાદની વાત કરીને તો કે ભાઈ વરસાદ સારો આવ્યો છે, એવું નથી કે ભાઈ થોડોક જ આવ્યો, સારો આવ્યો ગયો વરસાદ. તો તમને બતાડી દઉં ભાઈ અમારા રોડમાં પાણી ભરાય છે, જોઈ લો. વાં ખૂણેથી છેક ચાલુ કરી અહીંયા સુધી જોઈ લો છે. અને સામેની વાત કરી તો કે ભાઈ આજે તો શું છે કે કામ બંધ છે. એમાં એવું છે કે જે પાછળની સાઈડથી ચાલુ કર્યું છે જેસીબી વાળા આવે ત્યાં જમીન પહોંચી છે એટલે શું છે કે ગારો ને એવું થાય અને ખૂંચી જાય ટૂંકમાં. એટલા માટે આજે હું ચાલુ નથી કર્યું અને તમને દેખાતું જઈશે. જો એક્ઝેક્ટ સામેની બારીમાંથી
પડ્યું ઈ છે એક્ઝેક્ટ. ને વાત કરી કે ભાઈ વૈભવ સૂર્યવંશી, તો કે ભાઈ 2 ઇનિંગમાંથી પહેલી જ ઇનિંગમાં એલા પહેલી ત્રીજી સિરીઝમાં એનું પહેલી 50 મારી. જો આઈલેન્ડ સામે એને રમાડવાની જરૂર હતી, એને લઈ ગયા હતા 15 ખેલાડીને, પણ એને શું ચાન્સ જ ન આપ્યો આપણા હેડ કોચ ગૌતમ ગંભીરે. અને રહી વાત ઇંગ્લેન્ડ સામે, તો કે ઇંગ્લેન્ડ સામેથી એને શું છે કે હતી 5-20 સુધી, પણ એને 2માં જ રમાડ્યો, પછી રમાડ્યો જ નહીં, અને વન ડેમાં નહીં. અને બીજું કે ભાઈ આપણે ઝિમ્બાબ્વેની સિરીઝ સામે એને 50 મારી છે, એટલે ભાઈ કોંગ્રેચ્યુલેશન અને વેલકમ. તો ભાઈ એને 19 બોલમાં 50, 4 ચોકા ને 4 સિક્સ મારી છે, તો સારું જ કહેવાય ને. અને ભાઈ બેટિંગ લાઈન થઈ આપણી ને બોલિંગ લાઈનમાં વાત કરી તો મયંકે 2 લીધી, પ્રિન્સ યાદવે 2 લીધી, અને ભાઈ અશોક શર્માએ તો લીધી જ નથી. અને રહી વાત દુબે અને વિષ્ણુ, બેયને 1-1 મળ્યું. તો અત્યારે શું કામ કરવા? અત્યારે આ ગોરા ને એવું સ્ટાફ ને એવું લસણ ફોડ્યું, ચટણી લસણવાળી ખાંડી એવું કામ કર્યું અત્યારે. ઓકે. હેલો, હું જમવા હતી? તુરદારની ખીચડી છે, ભાખરી. તો ખીચડી બપોર ખાતા હોય તો અત્યારે કેમ? બપોરે પછી નહીં, અત્યારે કરી, બપોર ન કરી, વરસાદના પછી આવ્યા નહોતા. તો છાશ કેમ નથી પીતા? છાશ શરદી થઈ ગઈ છે એટલે નથી પીધી. તો અથાણા? 2 અટાણ નતો, રાતના પગ દુખે છે. ઓકે ઓકે. તો ભાઈ મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ આપી દેજો, નવા હોય તો ચેનલને, જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.